પતરામાં જે તડકો લાગે ને એ સહન નથી થતો. બોલો, હદ બાર પતરા ઓલું છે ને તોય તપે તો ખરું જ તેવું. બહાર બેઠી પવન આવતો હતો ને અંદર ઓલા કેટલા બધા પાવ જો. આ સાસ મસ્ત, ભાજી, કાંદા, હારે રાસ્તે અને આ બીજું એક કપલ બિન બોલાય નથી. આ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? હાલો, આજ વેકેશન ખુલી ગયું કે નહીં? તો અમારી બેનને જવાનું છે આજે સ્કૂલે. કાજીનલ કાલે ગઈ હતી, કાલ ખુલ્યું છે. જો અમારે જીનુને છે ને સ્કૂલ બેગ નવું લીધું છે અને 450નું આવ્યું છે અને અમે રાજને છે ને 400 રૂપિયા કીધા છે. આ બેગ મોંઘું જ આવે તો અમે રાજને 400 કીધા. કાજીનું એક પાણીની બોટલ લાવ્યા. બધું થઈને 500 રૂપિયા જેવું થયું છે અને હજી તો કંપાસ ને એવું બાકી છે, પણ એ છે ને હવે થોડાક દી પછી લેવાનો છે. હજી જૂનો હાલે છે. કાજીનું જૂનો હાલે છે ને. હાલો, કાનન જય દ્વારકાધીશ કહી દે. ટિફિન ભરવાનું છે. ટિફિનમાં મેં છે ને જીનું હાટું ભીંડાનું શાક કર્યું છે. ભીંડાનું શાક ભાવશે અને કાજીનું કોરા ભીંડાનું કર્યું છે, રોટલી. સો તો અહીં પાણી ઢોળું જીનું એ જો. મને છે ને આ ખાવાનું મન થયું હતું અને 2 જાંબુ મળ્યા જો, ખાલી 2 જ. અમારા શેરીમાં આટલામાં ક્યાંય વેચતા નથી એટલે આ ઝાઝા ખવાય ન ખવાય એ બહુ ખબર નથી, એટલે છે ને 2 મળ્યા છે. પવન તો આવે છે અને તડકો એ ગજબનો છે, પણ આ પતરામાં જે તડકો લાગે ને એ સહન નથી થતો. બોલો, હદ બાર પતરા ઓલું છે ને તોય તપે તો ખરું જ તેવું. બહાર બેઠી પવન આવતો હતો ને અંદર ઓલો પંખો છે ને નાનો પડે કે એનો પવન જ નથી લાગતો. અહીંયા બેઠીશું, બહુ જ ગરમી લાગે છે. અને બહારનો પવન થોડો ખારો છે કે તો સારું રહે છે થોડુંક. હદ બાર ગરમી થાય છે બાપરે. હવે તો વરસાદ આવે ને તો સારું છે એવું લાગે. તો એસી હોય એને તો કાંઈ ઉપાધિ નથી. એ તો સારું છે, થોડું સારું પડ્યું. 3 વાગી ગયા છે અને 4 વાગે લેવા જવાનું છે. ત્યાં સુધી પવન થવાનું છે મસ્ત, સારું લાગે છે. જીનુને લેવા ગઈ ને તો ફેફસી લેતી આવી. બહુ જ તડકો લાગે છે આજ મને. પવન તો છે જ તે, પણ તોય લાગે છે. એ ફેફસીને બાંધો પેલા લાવીને ઘડીક વાર ફ્રીજમાં મૂક્યો, ટાઢી થઈ ગઈ. જીનું તો લાવી જ તું પેલા પીસ આવ. તો જો મમ્મી તડકો લાગવા મળ્યો ને તો એ માથું ધોવા મળી. ગજબનો આજ તો કોને ખબર કેમ છો એવું. મને અંદર નકરો તડકો તે આમ કઈ કર અંદરથી કઈ થાય ઉકળાટ થાય એવું થતું હોય એવું. તારું માથું કરી નાખો ને સારું થાય. તારું કેવું છે? હું કહું હે જે દ્વારકાધીશ કુટરનું માંગો 20 ને આપે 30 કા એમ જ ને. હા, તાર નાઉજીનું નાઈ લે આ તડકાનું. મને તો એમ જ થાય માથામાં પાણી રેડા જ કરું. સોનલબેનનો ફોન આવ્યો હતો. મને કે ત્યાં જમવાનું કરી નાખો અથવા છે ને એ રામભાઈ હારે તૈયાર ખાવાનું મગાવી લો. એ કે અમે અડધા પૈસા કાઢીને આપી દઈશું એમ. તો મેં કીધું રાજારે હવે તૈયાર નાસ્તો મગાવું તો હમણાં તે અમે બહારનું કાલ પમદીપ તે હજી હોટલમાં જમ્યા હતા અને બહારનું પછી એટલું બધું નહીં મજા આવે. તો મેં કીધું બહાર જેવો ટેસ્ટિંગ કાંઈક ઘરે કરવી એમ. તો છે ને એ મેં કર્યો છે પ્લાન. જો આપણે બહારથી ભાજી કે સેન્ડવીચ કે મંચુરિયન મગાવી થોડેક તો થાય નહીં, એટલે મેં વિચાર કર્યો કે હું ઘરે છે ને ભાજી બનાવી નાખું અને પાવ આપણે તૈયાર લઈ લેવી. એટલે છે ને બહુ મજા આવશે. ભાજી જેટલી ખાઈ હોય ને અને ઘરની મજા આવે વધારે જ ખાવાની. ઉનાળાનું શાક સારું તો ન આવે. બધું ધોઈને મસ્ત કમ્પ્લીટ કર્યું. આ આટલો કટકો છે ને 15 રૂપિયાનો આટલું જ છે. શાક કેટલું મોંઘું. એક તો કાંઈ સારું ન હોય અને મોંઘું. પછી આ બધું છે ને ધોવું પડે. મને જરાય નો મજા આવે. આ બધું કેટલું શાક તો બધા ધોતા જ હોય પણ ધાણા છે ને બગડી જાય ને એટલે ધોવે નહીં. પણ મને ધાણા છે ને ધોયા વગરના શાકમાં નાખવા ગમે જ નહીં. એટલે બધું મસ્ત શાક ધોઈ નાખ્યું છે. કાંદા પૂરા થઈ ગયા હતા જો ઈ લાવી. પછી અહીંયા છે ને એ પાવ લેતી આવીશું તૈયાર અને ભાજીનો મસાલો, લીંબુ, અમૂલનો આ 2 વસ્તુ લેતી આવીશું ભાજીમાં નાખવા માટે. મસ્ત ટેસ્ટિંગ વાળી ભાજી બનાવી નાખું ને
એટલે છે ને તૈયારની શું જરૂર પડે, ઘરે બનાવી દઈએ. અને બેકરીમાંથી એક સવો આ લોલીપોપ લાવ્યા છે એમાં બેન હાટું ગાજીનું. જો ખાવ લાય મને શાક વધી કેવો લાગે, 10 રૂપિયાનો છે. અર પોસો હાવ પોસો મોટી લાય તો દે દો છો. છેલી જો છેલી છે. કુકર ગેસ ઉપર ચડાવવાનું છે. કેમ થાય છે જીનો? ખાવી ને ભાજી. મસ્ત ભાજી બનાવીને તૈયાર કરી છે. હવે જમવાવાળા આવે એટલે આપણે બે જવાનું છે જમવા. પાવ શેકવાના બાકી રાખ્યા છે ખાલી. કેટલા બધા પાવ જો. આ સાસ મસ્ત, ભાજી, કાંદા, હારે રાસ્તી અને આ બીજું એક કપલ બિન બોલાય નથી. આ લોકોને આપણે આગળ વાત થઈ ગઈ છે, આવવાના જ હતા કા લાપસી ખાવા નહોતા આવ્યા ને એટલે આજ પાવભાજી ખાવા આવ્યા છે. જો આ ફેનિલ જમવા તો આવું જ પડે ને કા. મેં છે ને એ રાજને કીધું જ નથી કે આ લોકો આવે છે, એમ જમવા કીધું જ નથી. ન આવે એમ. હા પણ તમને એમ થયું હોય ને કે ભાવ બેને કહી દીધું હશે એમ એટલે, અને મેં એને કીધું જ નહીં કા. તોય મેં પાવ મંગાવ્યા. શું કહેતા હતા તમે? મેં કીધું ઘર હાટું લઈ જાવ ને હું સહ પાવ લઈને આવ્યા. જો કે ઓલરેડી હું તો પાવ લઈ આવી હતી દુકાને, પણ ઘટે કારવે મેં 6 પાવ એક્સ્ટ્રા મગાવ્યા હતા. આ બે દાંત કાઢે આમ જો જો અમાર રાજને માર કાંઈ કેવું ન પડે એને, પણ અમારે ઘરે કોઈક જમવા કે કોઈક મહેમાનને આવે ને એટલે એને બહુ મજા આવે. એટલે હાલો હવે છે ને આમ જો ચીઝવાળી ભાજી બનાવશે અત્યંત કા. ચીઝવાળી તમને ભાવે કોઈને? હે રાજને તો થોડીક ભાવે જ છે ચીઝવાળી. એને ચીઝવાળી બધી વસ્તુ હાલે. 2 ડીશમાં નાખવાનું છે ચીઝ. આ લિક્વિડ છે ને કિચન ક્લીનર જ છે. જો તો આ તેલવાળું થોડુંક બોલું જો આ તેલવાળું બગડ્યું છે તો મેં કીધું આનાથી છે ને સાફ કરી નાખું. સોનલબેન છે ને વાસણ ઘસે છે, પછી મેં કીધું ધોવડાવવા જાવ એ એઠું ને એવું બધું કાઢી નાખું ને ચા એટલી વારમાં હું એ સાફ કરી નાખું એમ. બધું શીખવું છું. આમને સવારનું મૂકી ન હોય એવું થાય તો હું સારું થઈ જાય આમથી. આ નથી હોઈ જાવ હે હવે નથી. 11:15 છે. આ સારો પવન આવે તો મેં કીધું આ લોકો હોઈ જાય, પણ એ હોતા નથી. જો જાય છે ક્યારે કેવું છે કાંઈ શું કેવું? એમાં એવું છે નીંદર તો અહીંયા બહુ મસ્ત આવી છે, પણ આને છે ને આજ વળી સાડી અર્જન્ટ ને એવી છે ને 10 હા એટલે નકર હું કહું જ છું અહીં હોઈ જાવ એમ. સેમ્પલ બનાવવાના છે, નકર તો હોઈ જાય. આપણું તો ઘરનું ઘર છે. હું હા ક્યારેક વાત હવે. હા પ્રોગ્રામ કરશું આપણે તો. વરસાદ આવે એટલે ભજીયાનો પ્રોગ્રામ કરશું. હા એવું કરશું. હવે હાલો. હા અહીંયા અમારી બેન હુઈ ગયા. હવે અહીં પથારી કરીને અહીંયા હુઈ જવાનું છે. આને અહીં ઊંઘ આવી ગઈ કા. બધા મોડા સુધી બેઠા કે નહીં જો. હાલો પથારી કરીને હુઈ જાય. મળવી કાલે.